આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં લડાયક ભૂમિકામાં દેખાઈ રહ્યા છે। ગુજરાત જોડો અભિયાન થકી તેઓ આદિવાસી બેલ્ટમાં જઈ રહ્યા છે, પોતાની લોકપ્રિયતા વધારી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને બીટીપીમાં ગાબડું પાડી રહ્યા છે। ત્યારે ગઈકાલે દાહોદના કતવારા ખાતે તેમની એક વિશાળ જનસભા સંબોધાઈ। તેમણે એમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો છે તે ઉમટી પડ્યા। ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ પર થયેલા અત્યાચાર મામલે વાત કરી, સાથે જ દાહોદમાં ખૂબ ભ્રષ્ટાચાર વધી ગયો હોય, મનરેગા કૌભાંડનો મુદ્દો છે તેમણે ઉજાગર કર્યો। માર્કેટમાં ચાલતો કડદો છે તેને લઈને વાત કરીને આદિવાસી સમાજની જે જમીનો વર્ષોથી તેઓ મૂળ માલિક રહ્યા છે, પરંતુ આ જમીનો આજે પધરાવાના કામ ખાનગી કંપનીઓને થઈ રહ્યા હોય તે મુદ્દે પર સરકારને ઘેર્યા હતા। તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। દાહોદથી ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવતું હોય તેવા આરોપો પણ તેઓ છોટાઉદેપુરમાં કરી ચૂક્યા છે અને ફરી એકવાર એ જ વસ્તુ તેમણે દોહરાવી છે। તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં 14 નવેમ્બરની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગઢ ડેડિયાપાડામાં આવવાના છે અને તે પહેલા ભાજપમાં તેમને લઈ જવા માટે દબાણો થઈ રહ્યા છે। પહેલા તો સાંભળો આપ ધારાસભ્ય ચૈતર વસાવા તેમના જ મોઢે શું કહી રહ્યા છે। મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5000 ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો જોડાયા છે। અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો, એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ। તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે અમારો ધ્યેય છે। ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે। ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ કાર્ય કરીએ છીએ। આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી કરવાનું કામ અમારું છે કે અમે કરી રહ્યા છીએ। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી। અમારા સાંસદ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, 3 ટર્મથી સાંસદ છે, મંત્રી હતા ગુજરાતમાં, કેન્દ્રમાં મંત્રી હતા। એમના ગામનો રસ્તો પણ એમના સરકારમાં બન્યો નથી। તો અમારે ભાજપમાં જવીને શું કામ છે? અમારા લોકોનો અવાજ કોણ બનશે? એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ। અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ। ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું। અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી। સાંસદ જસુ રાઠવાએ તમારા ઉપર આરોપ મેળવ્યો છે કે ચૈતર વસાવાએ એવા કયા તીર માર્યા છે કે તેમને મસીહા માનવામાં આવે છે? ચૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસીહા બસીહા ક્યારે કોઈને બનવું નથી। બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો, મને લાગણીસભર મારો કાર્યક્રમ થાય છે, પોતાના ખર્ચે મને બોલાવે છે, મારું ફુલહારથી સ્વાગત કરે, સન્માન કરે છે। એ જ મારા માટે બહુ મોટી વાત છે। સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે, છતાં હું ભાજપમાં નથી જતો। અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું, મંત્રી બની જઈશું, બંગલાઓ થઈ જશે, પૈસાઓ થઈ જશે, ગાડી ઘોડા થઈ જશે, પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે? એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારે ભાજપમાં જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી। અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ।